ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પાટણ વિસ્તારના મુસાફરોને તેમજ નોકરિયાત વર્ગને આરામદાયક મુસાફરીની સગવડ મળી રહે તે માટે અમદાવાદ ગીતા મંદિરથી વાયા મહેસાણા ચાણસ્મા અને પાટણ તેમજ પાટણથી વાયા ચાણસ્મા મહેસાણા અમદાવાદની એસી વોલ્વો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બાબતે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ચંપાબહેન દેસાઈ દ્વારા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને તેમજ એસટી નિગમ રાણીપને રજૂઆત કરવામાં આવી હતી। તે રજૂઆતને ધ્યાનમાં લઈને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી અમદાવાદથી પાટણ અને પાટણથી અમદાવાદ વાયા ચાણસ્મા મહેસાણા એસી વોલ્વો બસ ચાલુ કરવામાં આવી હતી, જેના લોકાર્પણ પ્રસંગે આજરોજ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ચંપાબહેન દેસાઈ તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ તેમજ જયેશભાઈ પટેલ સહિતના એસટી ડેપો મેનેજર, ડ્રાઈવર, કંડક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। આમ કોર્પોરેટર ચંપાબહેન દેસાઈની રજૂઆતના પગલે એસટી બસની સુવિધાઓમાં વધારો થતા મુસાફર આલમે તેઓની આ કામગીરીને સરાહનીય લેખાવી હતી।